સહજાનંદ સ્વામી મહારાજની જય. સમસ્ત સત્સંગ સમાજને આ દાસાનુદાસ સેવકના સાષ્ટાંગ દંડવત પ્રણામ સહ જય શ્રી સ્વામિનારાયણ. વચનામૃતના રહસ્યોમાં આગળના મણકા નંબર 155માં રાજભાઈએ મૂર્તિમાં રહેવાના જે જુદા જુદા રેફરન્સ છે વચનામૃતમાંથી નંદ સંતોના કીર્તનો તથા ઘનશ્યામ લીલામૃત સાગર, જેમાં ભૂમાનંદ સ્વામીએ પણ ઘણા રેફરન્સ આપ્યા છે, એ વગેરેમાંથી ખૂબ વિગતે મૂર્તિઓમાં રહેવાની વાત સમજાવી. હવે આપણે એ જોઈએ કે અન્ય ગ્રંથો જેમાં મુખ્યત્વે શિક્ષાપત્રી, હરિલીલામૃત, ભક્તિ ચિંતામણી વગેરેમાં શું છે એનો બહુ ટૂંકમાં શક્ય એટલું સંક્ષિપ્તમાં લઈશું. એ ઉપરાંત આપણા મહાન સદગુરુઓ ગોપાળાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામીએ મૂર્તિઓમાં રહેવા વિશે તથા અન્ય અમુક મુદ્દા વિશે શું વાત કરી છે તે આપણે સંક્ષિપ્તમાં સમજવા પ્રયત્ન કરશું. મહારાજે શિક્ષાપત્રીના 121માં શ્લોકમાં એમ કહ્યું છે કે અમારો જે મત તે વિશિષ્ટાદ્વૈત છે અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે. અને પછી 122માં શ્લોકમાં સામાન્ય વાત કરીને જનરલ જે મહારાજના વચનો છે, શ્લોકો છે, બધાને માટેના સામાન્ય એ પૂરા કરે છે. પૂરા કરતાં પહેલાં છેલ્લે પોતાનો મત કહે છે. શું છે કે વિશિષ્ટાદ્વૈત એ અમારો મત છે. વિશિષ્ટાદ્વૈત એટલે શું? તો કે અદ્વૈત એટલે એક અને દ્વૈત એટલે બે. વિશિષ્ટ રીતે જે બે હોવા છતાં પણ એક છે, દ્વૈત હોવા છતાં પણ અદ્વૈત છે, પણ બહુ વિશિષ્ટ રીતે એ મહારાજ કે અમારો મત છે. તો જેમ આગળ આપણે વાત કરીએ આગળના મણકાઓમાં, એમ મહારાજના મુક્ત મૂર્તિમાં રહે છે એ મુક્તની સ્થિતિનો છેલ્લામાં છેલ્લી સૌથી ઊંચામાં ઊંચી જે ફાઇનલ પોઝિશન કહેવાય એ સ્થિતિ છે. એનાથી આગળ ભગવાનના સેવક માટે, ભગવાનના મુક્ત માટે કોઈ સ્થિતિ નથી. પણ એમાં કઈ રીતે રહે છે મુક્ત? મૂર્તિમાં રસબસ ભાવે લીન થઈ જાય છે અને મૂર્તિમાં રહેવા છતાં મહારાજ અને મુક્ત બંને છે બે એન્ટિટી પણ દેખાય એક જ. એટલે આ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત છે. અને ગોલોક એ અમારું પ્રિય ધામ છે એવું મહારાજે કહ્યું. સામાન્ય રીતે ગોલોક એટલે કૃષ્ણ ભગવાનનું ધામ સમજાય, પણ ભગવાનના વચનમાં અનેક અર્થ હોય. ગોલોકમાં જ્યારે ગો શબ્દનો અર્થ આપણે રિફર કરીએ ભગવદ્ ગો મંડળમાં કે સંસ્કૃતમાં, તો ગોનો એક અર્થ થાય છે તેજની કિરણો. એટલે મહારાજ એમ કહેવા માંગે છે કે તેજની કિરણોનો જે લોક છે એ અમારો પ્રિય ધામ છે. અમારા તેજની કિરણો મધ્ય કહેતા અમારા તેજના મધ્ય અમે રહીએ છીએ. શિક્ષાપત્રીમાં 121માં શ્લોકમાં જ્યારે જોઈએ ત્યારે આ વસ્તુ તરત આપણને સરળતાથી ધ્યાનમાં આવે. હવે શિક્ષાપત્રીના 111માં શ્લોકમાં મહારાજ કહે છે, અને રાધાધિક ભક્ત તે જે તે ક્યારેક તો શ્રી કૃષ્ણ ભગવાનને પડખે હોય છે અને ક્યારેક તો અતિ સ્નેહ કરીને શ્રી કૃષ્ણ ભગવાનના અંગને વિશે રહે છે. ત્યારે તો તે શ્રી કૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવા. આ શ્લોક આપણે શિક્ષાપત્રીનો કોઈ નિત્ય પ્રત્યે પાઠ કરતા હોય, કોઈ 5 શ્લોક વાંચતા હોય, પણ કોઈ પણ સત્સંગી એના ધ્યાનમાં હોય. પણ આપણે હવે વિચારવું પડે કે આમાં મહારાજ શું કહેવા માંગે છે કે રાધાધિક ભક્ત અતિ સ્નેહ કરીને ભગવાનના અંગની વિશે રહે છે ત્યારે તો એકલા જ હોય એમ જાણવા. જુઓ, એની વૃત્તિની વાત નથી, ભક્તની વાત કોની છે? ભક્ત પોતે મૂર્તિમાં લીન થાય છે એની વાત છે. અને લીન થાય પછી કેવા જાણવા? તો કે ભગવાન એકલા જ હોય એમ જાણવા. આ જ આપણો વિશિષ્ટાદ્વૈત, આ જ મૂર્તિમાં રહેવાની વાતનું મહારાજે બહુ સ્પષ્ટપણે બહુ સરળતાથી એનું પ્રતિપાદન કર્યું છે. એટલે આ વસ્તુમાં કોઈ જ એવું નથી કે આ કોઈ બાપાશ્રી કે બાપાશ્રીના નામે ઈશ્વરચંદ્રદાસ સ્વામીએ ઘરની ઉપજાવેલી વાત હોય. હવે હરિલીલામૃતમાં શું વાત કરી છે આપણે જોઈએ. આ બધા આપણા સ્ટાન્ડર્ડ ગ્રંથ છે જે આધારભૂત. એમાં હરિલીલામૃતનો જે કળશ 3 જો આપણે જોઈએ ને એમાં 15મો વિશ્રામ છે, એમાં આવી રીતની વાત કરેલી છે. અંતે જીવો બ્રહ્મ વિશે સમાય તે વાત સાચી, શ્રુતિ એમ ગાય. શું કહે છે? જીવ છેલ્લે બ્રહ્મ વિશે સમાય એ વાત સાચી જેમ શ્રુતિ ગાય. જળે સમાયા જળ જંતુ જેમ તે બ્રહ્મમાં લીન થશે જ તેમ. જળે જે રીતે જળજંતુ સમાયા છે જળની અંદર, જળની જેમ નહીં, જળની અંદર જંતુની જેમ. એટલે જળની જેમ જળ તો એક જ થઈ ગયા, જળની જેમ જંતુ એટલે એન્ટિટી બે રહી, પણ દેખાય જળ એક જ સમુદ્રનું. તે બ્રહ્મમાં લીન થશે જ તેમ. જુઓ શું કહે છે? બ્રહ્મમાં આ રીતે જીવ લીન થશે. જો નિર્મળ ક્ષીર મેળું જણાય તથાપિ તે એક કદી ન થાય. પાણીમાં જો દૂધ ભેગું થાય તો એક ના થઈ જાય. આત્મા તથા જે પરમાત્મા છે મેળા દિશે તો પણ ભિન્ન બે. હરિલીલામૃતમાં આવું કહ્યું છે કે આત્મા અને પરમાત્મા છે બે, મેળા દિશે તો પણ ભિન્ન બે. મળી ગયા. આત્મા શામાં મળી ગયો? પરમાત્મામાં. કઈ રીતે? જળ જંતુ જેમ જળમાં સમાય, દૂધ જેમ નીરમાં સમાય એ રીતે. આના પરથી બે મુદ્દા આમાં બહુ ક્લિયર થાય છે કે ભગવાનના જે શ્રેષ્ઠ સ્થિતિના મુક્ત છે તે મૂર્તિમાં રહે છે, એ સત્ય વાત છે. અને બીજું
અહીંયા બ્રહ્મ શબ્દ છે તે ભગવાન માટે વાપરો, પરમાત્મા માટે વાપરો. એટલે ઘણી જગ્યાએ બ્રહ્મરૂપ થવાની વાત આવે તો બ્રહ્મના તો અનેક અર્થ છે, એ આપણે આગળ લઈએ તો બ્રહ્મરૂપ થવાનો અર્થ આ પણ થાય કે પુરુષોત્તમ રૂપ થવું, ભગવાન રૂપ થવું. એટલે આ એક હરિલીલામૃતમાં જે વાત કરી છે. હવે એ જ ગ્રંથમાં જે 7મો કળશ લઈએ ને એનો 16મો વિશ્રામ, તેમાં 15મી કડીમાં આવું કહ્યું છે કે કૃષ્ણમાં લીન છે અંગો અંગ, તેથી મૂર્તે દિશે કૃષ્ણ રંગ. લો, આ રીતની વાત છે કે કૃષ્ણમાં લીન છે. કોણ? તો કે ધર્મદેવની વાત છે. લીન છે અંગો અંગ, એમ કૃષ્ણમાં અંગો અંગ લીન થઈ જાય છે. એટલે રસબસ ભાવે પૂર્ણ મૂર્તિમાં દિવ્ય સાકાર થઈને ભગવાનના મુક્ત મૂર્તિમાં રહે છે. વાને તો આપણાથી ના નહીં કહેવાય. હવે ભક્ત ચિંતામણીમાં શું કીધું છે? તો ભક્ત ચિંતામણીમાં જે 18મું પ્રકરણ છે એમાં અનાદિમુક્તની સ્થિતિ સમજાવતા નિષ્કુળાનંદ સ્વામીને નિમિત્ત કરીને મહારાજ કહે છે, સ્વતંત્રપણું લક્ષ્મીના જેવું રે, જે શ્રીકૃષ્ણના સ્વરૂપમાં રહેવું રે. લો, કેટલી વાત કરી, બહુ સ્પષ્ટ. શ્રીકૃષ્ણના સ્વરૂપમાં રહેવું, આ મા શબ્દ છે, જુઓ, અંદર રહેવું. અને ભક્ત ચિંતામણી રજા આગળ જે આપણે સચ્ચિદાનંદ મુનિ સ્થિતિની વાત થાય ને ત્યારે 134મા પ્રકરણમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે 25મી કડીમાં, થયો જે દિનનો સત્સંગ, થયું તે દિનનું અલૌકિક અંગ, હરે ફરે કરે કાંઈ કામ, રહી હરિમાઈ આઠું જામ. લો, સચ્ચિદાનંદ સ્વામી માટે નિષ્કુળાનંદ સ્વામી આવું કહ્યું છે, હરે ફરે જે કંઈ કામ કરે છે બધું હરિમાઈ, હરિ એટલે મહારાજમાં રહીને, મૂર્તિમાં રહીને કામ કરે છે. એટલે ભક્ત ચિંતામણી, હરિલીલામૃત અને શિક્ષાપત્રી ત્રણેયના રેફરન્સ આપણે જોઈએ કે ત્રણેયમાં મૂર્તિમાં રહેવાની વાત કરી છે. આ જ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત છે આપણો. વિશિષ્ટાદ્વૈતના ઘણા અર્થ છે. જે મૂળ ફાઇનલ અર્થ છે તે આ અર્થ છે, અને આ જ આપણો મૂળ સિદ્ધાંત છે. મહારાજ આ જ સિદ્ધાંતને પ્રતિપાદન કરવાનો ખૂબ એના માટે પ્રયત્ન કરે છે, જે આગળ આપણે ફરી પાછા જોઈએ. અને ઘણાને એમ થાય કે મૂર્તિમાં જો જતા રહીએ તો પોતે વ્યાપક થયો અને મૂર્તિ વ્યાપ્ય થઈ, એવું નથી. મહારાજે સારંગપુરના 11માં કહ્યું છે, જે 5 સાધન સ્થિત કરે એને ભગવાન મૂર્તિમાં લીન કરે છે. શબ્દ શું વાપર્યો છે કે આવી રીતની સામર્થ્ય ભગવાનની કૃપા થકી આવે છે. એમાં કીધું છે ભગવાન જેવો સ્વતંત્ર થાય છે અને ભગવાનના સ્વરૂપમાં રહે છે, પણ એમાં સ્પષ્ટ શબ્દ છે કે આવી રીતની સામર્થ્ય ભગવાનની કૃપા થકી આવે છે. કહેતા સામાન્ય ભાષામાં આપણે એમ બોલીએ કદાચ કે ભગવાનની મૂર્તિમાં કોઈ જીવ કે મુક્ત લીન થયા, પણ એ લીન થતા નથી. સાચી વાત એ છે કે ભગવાન એને પોતાની મૂર્તિને વિશે લીન કરે છે. હવે શિક્ષાપત્રીમાં જ આપણે 116મો શ્લોક જોઈએ. તેમાં મહારાજે એવું કહ્યું છે, અને સ્થૂળ સૂક્ષ્મના કારણ એ જે 3 દેહ, તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા, તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વકાળને વિશે કરવી. આમાં શું વાત કરી મહારાજે કે બ્રહ્મરૂપની ભાવના કરવી, અને એ બ્રહ્મરૂપે કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને, એમ સ્પેસિફિક કીધું છે. શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કહેતા મહારાજની ભક્તિ સર્વકાળને વિશે કરવી. તો બ્રહ્મરૂપ થવાના તો ઘણા બધા અર્થ થાય. તો વચનામૃતમાં જે પડથારો 5 સદગુરુએ લખ્યો એમાં સૌથી પહેલા અક્ષરધામના કહેતા ભગવાનના ધામના 6 નામ આપ્યા, એમાં એક નામ બ્રહ્મ આપ્યું. પછી ભગવાનના 10 નામ આપ્યા, એમાં પણ ભગવાનનું એક નામ બ્રહ્મ આપ્યું. કહેતા ટૂંકમાં જઈએ તો બ્રહ્મ ભગવાનના ધામને પણ કહેવાય અને બ્રહ્મ મહારાજને ખુદને પણ કહેવાય. તો શિક્ષાપત્રીના જેમ 101 ને 102માં શ્લોકમાં કહ્યું છે એમ જે અતિ ઉત્કૃષ્ટ વચન હોય એ આપણે સ્વીકારીને એ પ્રમાણે આગળ ચાલવું. તો બ્રહ્મરૂપ થવામાં ધામરૂપ થવા કરતાં સ્વાભાવિકપણે પુરુષોત્તમરૂપ થવામાં વિશેષ લાભ છે. અને પ્રથમ 51મું જો આપણે જોઈએ તેમાં પ્રથમ અક્ષરની દૃષ્ટિએ જોવાની વાત કરીને પછી પુરુષોત્તમની દૃષ્ટિએ જોવાની વાત કરી. આપણે જાણીએ છીએ કે 5 ભેદ અનાદિ છે, તેમાં અક્ષરનો ભેદ અને પુરુષોત્તમનો ભેદ પણ અનાદિ છે ને બંને જુદા જ છે. એટલે એમાં ક્યાંય કોઈ શંકા નથી. તો જો અક્ષર જુદા હોય તો એની સાથે એકતા કરવાથી પુરુષોત્તમનું ઐક્યપણું કેમ થાય? મહારાજે તો એમ પણ કહ્યું વચનામૃતમાં કે શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું, ઉદ્ધવ તે હું થકી અણુ જેટલો પણ ન્યૂન નથી. અણુ જેટલા પણ ન્યૂન ક્યારે ના કહેવાય? કે જ્યારે બે એકરૂપ થતા હોય ત્યારે જ ના થાય, અધરવાઇઝ તો ન્યૂન થાય. સ્વામી સેવકપણું આ બધા કેસમાં દ્રઢ રહે છે. સારંગપુરના 17માં કહ્યું એમ જેમ જેમ વધારે વધારે ઊંચી સ્થિતિ થતી જાય એમ એમ ઉપાસના પણ દ્રઢ થતી જાય ને દાસપણું પણ વધતું જાય. એટલે 116મા શ્લોકમાં જે ભાવના કરવાની વાત કરીએ કેમ કરી મહારાજે? કારણ કે મહારાજે સારંગપુરના 3માં કહ્યું છે કે દર્શન અને શ્રવણ એનું મનન નિધિધ્યાસ થાય તો જ સાક્ષાત્કાર થાય. એટલે કે જો તમે બ્રહ્મરૂપની ભાવનાનું સતત મનન કરો તો તમને સાક્ષાત્કાર થશે. પણ બ્રહ્મના અર્થ જેમ કયા એમ ઘણા છે. પ્રથમનું 39મું, પ્રથમ 42, પ્રથમ 45.
વડતાલનું 13મું, અમદાવાદનું 4થું, આ બધામાં ભગવાનને બ્રહ્મ કયા છે. માટે આ બધા બ્રહ્મરૂપ કહેતા પુરુષોત્તમ રૂપ થવાની વાત સમજીને શાસ્ત્રના વચને સમજવાની છે, મહારાજના વચને, તો આપણે એ રીતે બેસ્ટ સ્થિતિ આપણી થાય. અને મહારાજ પ્રથમના 14માં કહ્યું છે કે હમણાં જેવી મતિ હશે એવી અંતે એની ગતિ થાય. તો આપણે મૂર્તિમાં જ રહ્યો છું એવું જો સતત અનુસંધાન રાખીએ તો આપણી અંતે ગતિ મૂર્તિમાં રહેવાની થાય. એટલે બ્રહ્મરૂપ કહેતા પુરુષોત્તમ રૂપ છું હું, એ રીતની આપણે સતત અંદર આપણી ભાવના રાખવી. હવે આ જ વસ્તુ પ્રતિપાદન કરવા માટે એક બીજી રીતે જોઈએ આપણે કે મહારાજે કઈ રીતે આપણને વાત કરી છે. મહારાજે એમ કહ્યું કે શિક્ષાપત્રીનો જે 42મો શ્લોક છે તથા 43મો શ્લોક છે જેમાં તિલક અને ચાંદલો કરવાની આજ્ઞા આપી છે. તો તિલક શાનાથી કરવાનું કહ્યું છે? તો કે ભગવાનની પૂજા કરતાં જે બાકી રહ્યું એ ગોપીચંદને કરીને તિલક કરવું, એ રીતની વાત કરી છે. આ રીતે તિલક તે ભગવાનનું ચિહ્ન થયું. અને શિક્ષાપત્રીના 43મા શ્લોકમાં એમ કહ્યું કે રાધિકાજી અને લક્ષ્મીજીનું જે પ્રસાદીનું કુમકુમ છે તેણે કરીને ચાંદલો કરવો. કહેતા ચાંદલો તે ભગવાનના મુક્તની નિશાની થઈ. આપણે તિલક ચાંદલામાં જોઈએ છીએ કે ચાંદલો તિલકની અંદર રહ્યો છે. કહેતા તિલક એક ભગવાનના ચરણનું દાસપણાની નિશાની તરીકે એક સિમ્બોલિક મહારાજ આપ્યું છે કે મુક્ત છે તે મહારાજની મૂર્તિમાં જ રહ્યા છે. આ વાત આપણે જોઈએ એટલે સતત આપણને અનુસંધાન રહે. જ્યાં પણ તિલક ચાંદલો જોઈએ કે મુક્ત છે તે મહારાજની મૂર્તિમાં રહ્યા છે, એ રીતે હું પણ મહારાજની મૂર્તિમાં રહ્યો છું. એટલે બાપાશ્રીની સમજણવાળા સત્સંગમાં દરેકને અનાદિમુક્ત એકબીજાને કહેવાની એક પ્રણાલિકા છે. કેમ? અનાદિમુક્તની સ્થિતિ ભલે ના થઈ હોય પણ અનુભવ જ્ઞાન એને ભલે નથી થયું પણ એને મૂર્તિમાં તો રહેવાની સમજણ છે જ. અને મહારાજે મધ્યના 66 ને 67માં વચનામૃતમાં પણ કહ્યું કે જેવી સમજણ હોય એવી એની ગતિ થાય. એવી સમજણનું સતત અનુસંધાન રાખવા માટે એકબીજાને અનાદિમુક્ત કહેવાની એક પ્રણાલિકા છે કે જેથી કરીને ભાવના રહે કે હું અનાદિમુક્ત જ છું. તિલક ચાંદલો પણ એની જ નિશાની છે. ઇવન આજે અન્ય પણ ઘણા જે મંડળો છે સંતમાં, એમાં હું મુક્ત છું એવું કહેવાની પ્રણાલિકા રીત આ પછી ચાલુ થઈ છે, જે બહુ આવકાર્ય છે. આ રીતે અમે જ્યારે મણકા મૂકીએ છીએ તો ઘણાને એવી કોમેન્ટ્સ આવે છે, શું મહારાજને કે ગોપાળાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામીને શું કોઈની બીક હતી કે ભાઈ છે એમ કહ્યું નહીં? તો એનો જવાબ છે હા, મહારાજ અને ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી આદિક મુક્તોને બીક હતી. કેવી બીક હતી કે જે એવી વાત કરશું તો આ બધા જીવ પડી જશે. એટલે કે બીક કહેતા એમને દયા છે આપણા પર, એટલા માટે બહુ સાચવીને વાત કરે. એટલે આપણે ગઢડા મધ્યનું 13મું જોઈએ તો મહારાજે શું કીધું? તેજના મધ્ય મૂર્તિ રે પુરુષોત્તમ રહે અમે પોતે જ છીએ. અને મહારાજ કહે છે અને જો એમ ન જણાય તો એટલું તો જરૂર જાણજો, જે અક્ષરરૂપ જે તેજ તેને વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે એમ જાણશો તો પણ તમારે મારે વિશે હેત રહેશે, તેણે કરીને તમારું પરમ કલ્યાણ થશે. જો મહારાજે પહેલાં કહી દીધું કે જે તેજને મધ્ય મૂર્તિ છે ને એ પ્રત્યક્ષ મહારાજ છે, પણ મહારાજને લાગ્યું નહીં સમજાય એ પડી જશે. એટલે એમ કીધું એમ ના સમજાય તો એમ જાણજો કે એને મહારાજ દેખે છે, તોય તમારે અમારી વિશે હેત રહેશે એને કરીને કલ્યાણ થાય. એટલે મહારાજની અને આવા મોટા સદગુરુઓની એ જ દ્રષ્ટિ હોય કે કોઈ પણ રીતે જીવને હેત જળવાઈ રહ્યું છે, નહીં તો પડી જાય. જો હવે બીકની જ એક બીજી વાત કરું તો લોયાના 18માં મહારાજ શું કહે છે કે ભગવાનનો નિશ્ચય થાવો તે સૌથી મહાકઠણ છે. તે નિશ્ચયની વાર્તા અતિ અટપટી છે, માટે કહેતે બીક લાગે છે. જો મહારાજે બીક બતાવી પોતાને લાગે છે એમ, માટે કહેતે બીક લાગે છે. શું જાણીએ વાત કરીએ ને તેમાંથી કોઈને અવળું પડે ને તેણે જે પોતાના અંગની દ્રઢતા કરી હોય તે અંગ આ વાતે કરીને તૂટી જાય તો તે મૂળગેથી જાય. એ વચનામૃતમાં પર્ટિક્યુલર મુદ્દો જુદો છે, નિશ્ચયની વાત છે, પણ વસ્તુ એ છે કે મહારાજ પણ બીક રાખે છે. કેમ કે જીવ પડી ના જાય, કહેતા સાચવીને વાત કરે અને એ વાત સમજાય નહીં તો પૂરું ના થાય. એ જ રીતે મૂર્તિમાં રહેવું એ છેલ્લી સ્થિતિની વાત છે. માટે આપણે આપણા મોટા સદગુરુએ, મોટા નંદ સંતોએ કીર્તનમાં અને પોતાની વાતોમાં ઘણી જગ્યાએ વાત કરી જ છે. આપણે જાણીએ જ છીએ કે ગોપાળાનંદ સ્વામીને પણ ખૂબ તકલીફો પડેલી ઉપાસનાની વાત કરવામાં, અને એમના જ્ઞાનને ખૂણિયું જ્ઞાન કહેતા. સ્વામી પણ વાત કરતા હોય, બધી સભા જ્યારે ઉઠે પછી જે એકદમ દ્રઢ એવા જે સત્સંગીઓ સંતો હરિભક્તો રહ્યા હોય એને પૂછે કે હવે આકાશ નિરભ્ર છે કે હા, તો પછી સ્વામી જેમ છે એમ વાત કરતા. આ શું હતું? એક જાતની બીક કહેતા દયા જ કે બીજા જે જીવને સમજાતું નથી તે પડી ના જાય.
ગુણાતીતાનંદ સ્વામી માટે તો એમ કહેવાય કે એમણે તો તોપો જ ફોડી છે, વાત કરવામાં કંઈ મણા રાખી નથી. પણ હવે આપણે એ ગુણાતીતાનંદ સ્વામીની વાત તો જરા રિફર કરીએ તો પહેલા પ્રકરણની 116મી વાત, એમાં સ્વામી એમ કહે છે, અને અહીંયામાં જ્ઞાન ભર્યું છે એ તો હજી બહાર કાઢ્યું નથી, કેમ જે સાંભળનાર આગળ પાત્ર ન મળે. જુઓ, એટલે છે એવી વાત કરવામાં સ્વામી હેટકા છે. હવે પહેલા જ પ્રકરણની 212મી વાતમાં સ્વામી શું કહે છે, અને જેમ છે એમ કહીએ તો ઘેર કોઈ જઈ શકે નહીં, ને ઘેર જાય તો ત્યાં રહેવાય નહીં. અને પહેલા પ્રકરણની 244મી વાતમાં સ્વામી એમ કહે છે, અને જેમ છે એમ કહેવાય નહીં, ને કહીએ તો અડધી સભા ઉઠી જાય. અને આ તો જીભ જાલીને બોલીએ છીએ એમ બોલ્યા. જુઓ, ગુણાતીતાનંદ સ્વામી જેમ કહેવાય કે જેમણે તોપો છોડી છે, એ પણ એમ કહે છે જેમ છે એમ વાત કહેવાય નહીં, ના તો જીભ જાલીને બોલીએ છીએ. વિચારવું પડે કે કેટલી બધી દયા આવા અજ્ઞાની જીવો પર રાખી છે મહારાજે, ગોપાળાનંદ સ્વામીએ, ગુણાતીતાનંદ સ્વામી, આવા બધા પણ સંતોએ. હવે ગુણાતીતાનંદ સ્વામી બીજા પ્રકરણની જે 57મી વાત છે એમાં જે કહે છે એનો અર્થ આવો છે કે રઘુવીરજી મહારાજ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીને કોઈ છે એવા જાણી ના શક્યા. હવે સત્સંગમાં સામાન્ય રીતે કોઈ ગોપાળાનંદ સ્વામીને મૂળ અક્ષર તરીકે જાણે છે ને કોઈ ગુણાતીતાનંદ સ્વામીને, એટલે જ સ્વામી કહે છે પણ છે એવા અમને કોઈ જાણી શક્યા નથી. આ બધો વિચાર કરવો પડે. હવે બીજા પ્રકરણની જે 64મી વાત, એમાં સ્વામીએ જે વાત કરી એમાં થોડીક વાત લઉં એમાંથી. વળી સ્વામીએ વાત કરી છે, અમારી સમજણ તો કોઈને કહેવાય નહીં, પણ આ થોડીક કહું એમ કહીને બોલ્યા છે. એમ કરીને સ્વામી થોડી વાત કરે છે સર્વનિવાસાનંદ સ્વામીને. પછી સ્વામી સર્વનિવાસાનંદ સ્વામીને એમ કહે છે, મેં કહ્યું છે મૂર્તિ સામું જોઈ રહો. જો ખાલી મૂર્તિ સામે જોઈ રહેવાની વાત આવી, ક્યાંય મૂળક્ષરની વાત આવતી નથી. ત્યારે સર્વનિવાસાનંદ સ્વામીએ કહ્યું, જે કરીએ છીએ તો એમ જ, પણ જો આવી વાત કોઈકને કહીએ તો આ મારો ખાટલો લઈને વંડામાં નાખી આવે એવું કઠણ પડે છે. લો, કેવી કેવી વાતો છે કે ખાલી મૂર્તિ સામે જોઈ રહેવાની વાત થઈ એટલે કે મૂર્તિને બાદ કરતાં બાકી બધું જ ખોટું કરવાનું છે. મૂર્તિ સિવાય કાંઈ ના જોઈએ, મૂર્તિને મૂર્તિ. હવે આપણને એમ થાય કે ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાસમર્થ સદગુરુ જે એમણે તોપો ફોડી કેમ વાત કરતા અટકતા હશે, તે આપણે થોડીક મૂર્તિમાં રહેવાની વાત પહેલાં લઈ લઈએ, પછી જ જે સ્વામીની બીજા પ્રકરણની 65મી વાત છે એના સંદર્ભથી આગળ વાત કરશું. તો હવે પહેલાં આપણે એ લઈએ કે ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિમાં રહેવાની વાત ક્યાં કરી છે. તો ગોપાળાનંદ સ્વામીની વાત જ્યારે આપણે રિફર કરીએ તો 2 પ્રકરણની વાતોમાં 25મી વાત છે ગોપાળાનંદ સ્વામીની. એમાં સ્વામી એવું કહે છે કે જીવન મુક્ત, વિદેય મુક્ત ને કૈવલ્ય મુક્ત એ સર્વે મુક્તના ભેદ કયા છે. તે મધ્યે એક કૈવલ્ય મુક્તની સ્થિતિને કહીએ છીએ, જેમ પૃથ્વી જળમાં રહે છે અને બહાર જણાય છે તો પણ જળમાં જ છે, તેમ કૈવલ્ય મુક્ત તો સદા પરમેશ્વરમાં જ વર્તે છે. શું વાત કરી? કૈવલ્ય મુક્ત સદા પરમેશ્વરમાં જ વર્તે છે. કઈ રીતે? પૃથ્વી જળમાં રહી છે પણ બહાર જણાય છે. બરોબર, રહી પૃથ્વી જળમાં, આપણે જાણીએ છીએ કે પૃથ્વી કરતાં જળનું આવરણ મોટું છે. મહારાજે વચનામૃતમાં આપણને કહ્યું જ છે, પણ પૃથ્વી દેખાય ક્યાં? બહાર. આવા જે મુક્ત છે એને સ્વામીએ કૈવલ્ય મુક્ત કહ્યા, અને એને અબજી બાપાશ્રીએ અનાદિમુક્ત કીધા. વચનામૃતમાં પણ અનાદિમુક્ત શબ્દ છે, જેને અન્ય ઘણા બધા શાસ્ત્રોમાં, અનંત સંતોના શાસ્ત્રમાં પણ અનાદિમુક્ત શબ્દ છે. હવે ગોપાળાનંદ સ્વામીની જ આપણે બીજા પ્રકરણની 51મી વાત જોઈએ. તેમાં એવો પ્રશ્ન છે કે આધુનિક મુક્ત છે અનાદિમુક્ત જેવા થાય કે નહીં? ત્યારે સ્વામી જવાબ આપે છે કે જો સત્પુરુષને સંગે કરીને જો ધર્મ જ્ઞાન આદિક સાધનની અતિશય પક્વતા જે કરે, પક્વતા કરવાની વાત નથી, અતિશય પક્વતા. સાળંગપૂર્ણ 11મું પણ જોશું તો આપણે એમાં જે 5 સાધન દ્રઢ કરવાના કીધા, અતિ દ્રઢ કરવાના જ કીધા છે. અતિશય પક્વતા જે કરે તે અનાદિમુક્ત જેવો જ થાય છે. અનાદિમુક્ત થવા માટે નોર્મલ પક્વતા નથી ચાલતી કોઈ પણ અંગમાં. ધર્મ જ્ઞાનાદિક બધાની અતિશય દ્રઢ પક્વતા જોઈએ, ત્યારે અનાદિમુક્ત જેવો થાય. આ રીતે સ્વામી અહીંયા સ્પષ્ટ રીતે વાત કરી છે કે અનાદિમુક્ત થવાય. હવે જેમ પૃથ્વી જેમ જળમાં રહી છે ને બહાર દેખાય છે છાણાની જેમ, એ જ વસ્તુ આપણે બીજી રીતે સમજીએ તો ઘણાને એમ થાય છે, ઘણા એવી વાત કરતા હોય કે આપણે એમ જોઈએ કે મહારાજે ફલાણાને સમાધિ કરાવીને ગયા અને ધામમાં ગોપાળાનંદ સ્વામી દેખાય, કોઈને ગુણાતીતાનંદ સ્વામી, કોઈને બીજા કોઈ સંત, એ તો બહાર ધામમાં દેખાણા કે બીજા લોકમાં દેખાણા. કહેતા મહારાજ જુદા બેઠા હતા ને એ જુદા બેઠા હતા, એ ક્યાં મૂર્તિમાં દેખાણા? એ તો સામેવાળાની જે પાત્રતા એ પ્રમાણે દર્શન કરાવે. એટલે જ આ જે વાત કરીને પૃથ્વી જળમાં છે પણ બહાર જણાય, એ જ રીતે આવા જે મુક્ત છે ગોપાળાનંદ સ્વામી જેવા, ગુણાતીતાનંદ સ્વામી જેવા, બાપાશ્રી જેવા, એ બધા અખંડ મૂર્તિમાં રહ્યા છે. પણ
સામેવાળાની જે રીતની સ્થિતિ હોય, પાત્રતા હોય, એ પ્રમાણે મહારાજ એને બહાર દર્શન કરાવે કે તો બહાર જણાય, પણ રહ્યા છે તો મૂર્તિમાં. હવે આપણે એ જોઈએ કે ગુણાતીતાનંદ સ્વામીએ મૂર્તિમાં રહેવાની વાત ક્યાં કરી છે. તો બીજા પ્રકરણની પહેલી જ વાત ગુણાતીતાનંદ સ્વામીની જોઈએ તો એમાં એમ કહ્યું કે આનંદ મનવારો ભરીને ભગવાનના ધામમાં લઈ જવા છે, કલ્યાણ કરવા છે. એમાં ચિંતામણી જેવા કરશો, પારસમણી જેવા કરશો, એમ કરતાં કરતાં ગારા જેવા કલ્યાણ કરવાનું કહ્યું. અને છેલ્લે સ્વામી એમ કહે છે કે મુક્તોના આ રીતે અનંત પ્રકારના ભેદ છે અને કલ્યાણના પણ અનંત પ્રકાર છે. કહેતા મુક્તના ભેદ ઘણા છે, એમાં સૌથી બેસ્ટ ભેદ કયો કયો? ચિંતામણી જેવો. તો આપણે જાણીએ છીએ કે 4 વચનામૃતમાં મહારાજે પોતાને ચિંતામણી કયા છે. કહેતા સ્વામી એમ કહે છે કે ચિંતામણી જેવા કલ્યાણ કરશો, કહેતા પુરુષોત્તમ રૂપ કરશો, પુરુષોત્તમની મૂર્તિમાં રાખશો, ત્યારે જ પુરુષોત્તમ રૂપ થયા કહેવાય, પુરુષોત્તમ જેવું કલ્યાણ થયું કહેવાય. હવે બીજા પ્રકરણની 13મી વાત જોઈએ સ્વામીની. તો સ્વામી એવો શબ્દ વાપરો છે વાર્તાના અંતમાં કે નિરંતર ભગવાન માં રહેવાય છે. શબ્દ શું છે? ભગવાન માં રહેવાય છે. ભગવાન પાસે શબ્દ નથી. આપણે વિચાર કરવો ઘટે કે ભગવાન માં રહેવાય છે એમ સ્વામીએ કેમ કહ્યું હશે? કારણ કે મૂર્તિમાં રહેવાની વાત હંમેશા સત્ય છે જ. એમાં કોઈ ઈશ્વર સ્વામીએ કે બીજા કોઈએ પણ પોતાની જાતે એડ કરેલી વાત કે બીજાથી મોટા કરવા માટેની વાત આ નથી. પણ મહારાજનો મૂળ સિદ્ધાંત વિશિષ્ટાદ્વૈત જ આ છે. મુક્ત મૂર્તિ મારે એમ છતાં એ સેવક અને મહારાજ સ્વામી. મહારાજ નિયંતા અને આ નિયમ્ય. મહારાજ સર્વના સુખદાતા અને આ સુખ ભોગતા. આ 3 ભેદ તો રે ને રે. હવે ગુણાતીતાનંદ સ્વામી બીજા પ્રકરણની 14મી વાતમાં શું કહે છે આપણે જોઈએ. સ્વામી એમ કહે છે એમાં તે હમણાં તો ભગવાનમાં રહેવું કઠણ પડે છે, પણ પછી તો નિસરવું કઠણ પડશે. હા, મહારાજે અને આવા મોટા સદગુરુએ બહુ જ દેશી ભાષામાં વાત કરી છે. એમાં કોઈ પંડિતાઈની જરૂર નથી, કારણ કે મહારાજ કહે છે પંડિતથી તો અમે ગાઉં 50, વિશ્વાસીને 30. તો મહારાજના વચ્ચે સીધા સાદા સરળ શબ્દોમાં વિચારીએ. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા પણ મહારાજ જ બોલે છે પ્રેક્ટિકલી. તો સ્વામીએ શું વાત કરી? હમણાં તો ભગવાન માં રહેવું કઠણ પડશે. માં રહેવું એટલે અંદર જુઓ મા શબ્દનો અર્થ. અહીં પાછું એનો વિશેષ ક્લેરિફિકેશન કરી રીતે આવ્યું, પણ પછી તો નિસરવું કઠણ પડશે. અંદર જાવ તો નીકળવાની વાત આવે ને, કહેતા મૂર્તિની અંદર રહ્યા હોય અને બહાર નિસરવું ગમે જ નહીં, કઠણ પડે. એટલે ભગવાન માં રહેવું એટલે કે ભગવાનની ઇન તો અંદર જવું, અને નિસરવું કહેતા ભગવાનમાંથી બહાર નીકળવું, આઉટ થવું. આમાં પણ બહુ સ્પષ્ટ જ આપણને સમજાય છે કે આ મૂર્તિમાં રહેવાની વાત છે. આ કોઈ વૃત્તિ રાખવાની એવી કોઈ વાત નથી. હવે આપણે સ્વામીએ ત્રીજા પ્રકરણની 41મી વાતમાં શું કહ્યું છે જોઈએ. સ્વામી એમ કહ્યું અને સમાગમ કરવાની રીત કહી છે. પ્રથમ તો એકાંતિક સાથે જીવ જોડવો. પછી એ સાધુ તો ભગવાન માં રહેતા હોય. ક્યાં રહેતા હોય? ભગવાન માં રહેતા હોય. આપણે જેમ જોયું માં રહેતા કહેતા અંદર રહે ભગવાનની મૂર્તિની અંદર. તે ભગવાનના ગુણ સાધુમાં આવે ને તે સાધુના ગુણ તે સમાગમ કરનારામાં આવે. કહેતા મૂર્તિમાં રહેતા હોય ને એવાનો સમાગમ કરવો તો એવા ભગવાન જેવા ગુણ આવે ને એ તો ના આવે. સ્વામી આગળ શું કહે છે? પણ જીવ સારી પેટે જોડે નહીં તો તેના ગુણ આવે નહીં. ને એ વાત આજ કરો કે ગમે તો 1000 જન્મે કરો, પણ અંતે એમ કહી રહ્યા વિના છૂટકો નથી. જુઓ સ્વામીએ બહુ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે જે આ ભગવાનમાં રહેવું, મૂર્તિમાં રહેવું, એવા જે સાધુ હોય મૂર્તિમાં રહેતા હોય એનો સમાગમ કરીને મૂર્તિમાં રહેવાની સ્થિતિ કરો. એ આ જ કરો કે 1000 જન્મે કરો, પણ અંતે એમ કહી રહ્યા વિના છૂટકો નથી. એટલે સ્વામીની વાતો તો આપણે જ્યારે જોઈએ તો વિચાર કરીએ કે સ્વામીએ કેટલી બધી વાર વાત કરી, પણ આપણી પાત્રતાના ભાવે અથવા આપણને જેનો સંગ થતો હોય, આપણને જે ગુરુ મેળવ્યો હોય એની સ્થિતિ ના હોય ત્યાંથી આ શબ્દો પકડાય નહીં. હવે સ્વામીની બીજા પ્રકરણની 65મી વાત જોઈએ આપણે. બહુ અદ્ભુત વાત છે. વાતો તો બધી અદ્ભુત હોય. ખરેખર તો મહારાજ અથવા આવા સદગુરુઓના એક એક શબ્દ અદ્ભુત હોય છે. પુરુષોત્તમ રૂપ મૂર્તિ રૂપ જ હોય, પણ આપણી સમજણ પ્રમાણે કે આપણા અંગ પ્રમાણે આપણને ક્યાંક પ્લસ માઇનસ લાગે. આ અદ્ભુત એટલે કીધું કે જે મુદ્દા સમજાવવા છે મૂર્તિમાં રહેવાની વાત, એનું બહુ સરસ દ્રષ્ટાંત છે. ઉપરાંત બીક કેમ લાગે છે એની પણ સ્વામીએ બહુ સરસ વાત આમાં ચોખવટથી કરી છે. એટલા માટે આ વાતને મેં એક જ્યારે વિશેષ ભાર આપ્યો. હવે 65મી વાત છે. એમાં સ્વામી એમ કહે છે, થોડીક આગળથી વાંચું છું. અમારે તો હજારો ક્રિયા કરાવવી પડે, પણ આંખ મીચીને ઉગાડીએ એટલી પણ જો ભગવાન વિસરાય તો તાળવું ફાટી જાય. આ ખૂબ જાણીતી વાત છે. બધા એમ વાત કરશે કે ગુણાતીતાનંદ સ્વામી આવી વાત કરી કે અમારે આંખ મીચીને ઉગાડી એટલી વાળે મૂર્તિ ભૂલાય નહીં, જો ભૂલાય તો તાળવું ફાટી જાય. પણ આગળની વાત બધા જરા સામાન્ય રીતે છોડી દે છે અથવા સમજી શકતા નથી, જાણતા કે અજાણતા. ત્યારે પૂછ્યું છે, હજારો ક્રિયા કરાવો છો ને તેલ ધારાની પેટે ભગવાનને અખંડ રાખો એમ તે કેમ રહે? ત્યારે સ્વામી બોલ્યા છે, તમે તમારો દેહ વિસારો છો?
સ્વામીએ જે તે હરિભક્તને પ્રશ્ન પૂછ્યો, તમે તમારો દેહ વિસારો છો? ત્યારે કહ્યું છે ના મહારાજ. હવે જો સ્વામીએ શું કીધું કે તમે દેહ વિસારો છો? ત્યારે કહ્યું છે ના મહારાજ. આવું કેમ કીધું? જીવ ક્યાં રહે છે? તો કે દેહની અંદર. એટલા માટે જીવ કદી દેહને ભૂલી શકતો નથી. હવે જુઓ સ્વામી શું કહે છે આગળ. પછી સ્વામી બોલ્યા છે, જો તમે તમારો દેહ વિસારો તો હું મહારાજની મૂર્તિ વિસારું. એક પેરેલલ ડ્રો કરવા જેવો હોય છે આ બધી વાતમાં. દ્રષ્ટાંત સિદ્ધાંત સાથે બહુ મેચ થતા હોય. સ્વામી શું કહે છે, તમે તમારો દેહ વિસારો તો હું મહારાજને વિસારું, મહારાજની મૂર્તિ વિસારું. કેમ? તમે જેમ તમારા દેહની અંદર રહ્યા છો, આ જે સ્થૂળ દેહ દેખાય છે એમાં, એમ હું મહારાજની મૂર્તિમાં રહ્યો છું. માટે હું ક્યારે મહારાજને ભૂલી શકું? ભૂલી જ ના શકું. એટલે તમે જો દેહ તમારો વિસારો તો જ હું મહારાજની મૂર્તિ વિસારું, જે શક્ય નથી. કેમ છે? સ્વામી આગળ વાત કરે છે. કેમ છે? જેમ માછલું છે તે જળમાં હાલે ચાલે ને ક્રીડા કરે છે, તેમ અમે બોલીએ ચાલીએ ને ક્રિયા કરીએ, પણ ભગવાનને મૂકીને તો કોઈ ક્રિયા કરીએ જ નહીં. કેટલું સરસ સ્પષ્ટ. સામાન્યમાં સામાન્ય બુદ્ધિ જેને હોય એને પણ સમજાવી વાત મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને મુક્તિ કરી. કેમ કરી? તો કે જેમ માછલું છે તે જળમાં હાલે ચાલે ને ક્રીડા કરે છે. આ માછલું ક્યારે? જળની અંદર કે બહાર? તો કે જળની અંદર જ. એને જળ એટલી જ માછલાને જીવન થઈ ગયું છે કે જળની બહાર મૂકો તે તર પડીને મરી જાય. અને જળની અંદર રહે છે તો માછલું સાવ નાનું હોય, એકદમ ધોધ પડતો હોય ને તો પણ સામે પ્રવાહે તરી જાય. ગમે એટલા પૂર આવ્યા તો માટલા તણાય નહીં, એ પૂરમાં સામા પ્રવાહે વહે. કેમ? જળ જ એનું જીવન થઈ ગયું છે. જળની અંદર રહે છે, જળની બહાર રહી શકતા નથી. એમ જે મૂર્તિમાં જ રહે, અનાદિમુક્તની વાત જ જુદી છે. એમ સ્વામીએ બહુ સ્પષ્ટ આ દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું કે અમે બોલીએ ચાલીએ ને ક્રિયા કરીએ, પણ ભગવાનને મૂકીને તો કોઈ ક્રિયા કરીએ જ નહીં. કહેતા જેમ વાત કરી કે માછલું જળમાં રહે, એ જ રીતે અમે બધી ક્રિયા કરીએ છીએ. મૂર્તિની બહાર તો અમે રહેતા જ નથી. મૂર્તિમાં એનગ્રોસ થઈ ગયા છે, અંદર આખા મૂર્તિમાં જ લીન થઈ ગયા છીએ. હવે આ રીતે આપણે શિક્ષાપત્રી, હરિલીલામૃત, ભક્ત ચિંતામણી, ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી આટલા શાસ્ત્રો વત્તા સદગુરુના દ્રષ્ટાંતે વાત સમજ્યા કે મૂર્તિમાં રહેવાની વાત મહારાજે સ્થાપિત કરેલો મહારાજનો મૂળ સિદ્ધાંત છે. એ જ આપણો સાચો વિશિષ્ટાદ્વૈત છે. તો પ્રશ્ન એ ઉઠે કે આવા સદગુરુએ આવા બધા ગ્રંથોમાં કેમ થોડી થોડી વાત કરી? કેમ એકદમ ખુલીને આ જ વાત ના કરી? કારણ કે જીવ પાત્ર એમ ધીરે ધીરે પીરસતા જાય. બાળક નાનું હોય ને ત્યારે માં વધારે દૂધ પાક ના ખાવા દે કે ભાઈ તને ઝાડા થઈ જશે વધારે દૂધ પાક ખીશ તો. એ જ બાળક મોટું થાય એટલે કે ભાઈ આટલું ઓછો શું ખાય છે, ખા તો તાકાત આવે. એટલે પાત્રતા પ્રમાણે પીરસનારા પીરસે. હવે જુઓ સ્વામી બીજા પ્રકરણની 65મી વાતમાં આગળ શું કહે છે. ફરી એક બે વાક્ય ફરી વાંચું. કેમ જેમ માછલું છે તે જળમાં હાલે ચાલે ને ક્રીડા કરે છે, તેમ અમે બોલીએ ચાલીએ ને ક્રિયા કરીએ, પણ ભગવાનને મૂકીને તો કોઈ ક્રિયા કરીએ જ નહીં. અને જેને એવું ન જણાય તે તો મોટાને વિશે પણ દોષ પલટે છે. જેને એવું ના જણાય કે મૂર્તિમાં રહેવાની વાત સમજાયની સ્થિતિ ના થઈ હોય તે તો મોટાને વિશે પણ દોષ પલટે છે. બહુ જ વિચારવા જેવી વાત છે. તે પોતે હેરાન થાય છે અને બીજાને હેરાન કરે છે. તે પોતે હેરાન થાય બીજાને હેરાન કરે. તે દોષનો પરટનારો તે કોટિકલ્પ સુધી નિવૃત્તિ પામતો નથી. એ સિદ્ધાંત વાત છે. સ્વામી ભાર મૂકે છે કે આવી રીતે જે મૂર્તિમાં રહેવાની વાત છે એ જેને ના મનાય, બરોબર, એ જે નથી માનતા એ શું કરે છે? પોતે હેરાન થાય ને બીજાને હેરાન કરે. કહેતા પોતે એકદમ આવી જ વાત કરે કે ના રહેવાય ને આ બધી ગાલમેલ છે ને ગોટાળા છે ને બધું ચાલ્યા કરે. સત્સંગમાં પહેલાં પણ જોવામાં આવતું અને અત્યારે પણ જોવામાં આવે છે. જેમ અમે આગળના મણકાઓમાં સમજાયું, બતાવ્યું પ્રૂફ સાથે કે રહસ્યાત વચનામૃત છે સંવત 1933ની જે અમદાવાદની પહેલી પ્રિન્ટેડ પ્રત તથા અમદાવાદની હસ્તલિખિત પ્રત એ પ્રમાણે જ 100% છે. ઇવન વડતાલની હસ્તલિખિત પ્રતમાં પણ ઘણી જગ્યાએ સુધારા વધારે કરેલા જોવામાં આવે છે. પછી અમદાવાદ દેશના વચનામૃતમાં પણ એ રીતના ફેરફાર કરવામાં આવ્યા છે કે જેથી મહારાજનું તેજ જ અક્ષરધામ છે તથા મૂર્તિમાં મુક્ત રહે છે એ વાતનું પ્રતિપાદન કરતા શબ્દો નીકળી જાય. આમ મહારાજના મૂળ સિદ્ધાંત સાથે જ છેડછાડ કરવામાં આવી છે. પણ મહારાજે બાપાશ્રીને દ્વાર બનાવી વચનામૃતની મૂળ પ્રત જાળવી તથા એના પર રહસ્યાત કરી પોતાના મૂળ સિદ્ધાંત તથા આત્યંતિક કલ્યાણની અંતિમ સ્થિતિ કહેતા મૂર્તિમાં રહેવાની સ્થિતિની સમજણનું સિદ્ધાંતનું પણ રક્ષણ કર્યું છે. હવે જેમ ગુણાતીતાનંદ સ્વામી હમણાં 65મી વાતમાં કહ્યું ને કે જેના ના જણાય ને પોતે હેરાન થાય ને બીજાને પણ હેરાન કરે ને મોટાને વિશે પણ દોષ પલટે. આ જ રીતે આપણે સત્સંગમાં જોઈએ છીએ
કે આ રીતે જ્યારે વચનામૃતના પ્રૂફ મૂક્યા કે ઓરિજિનલ પ્રમાણે છે, એમ છતાં પણ ઘણા બધા સત્સંગીઓ, સંતો, હરિભક્તો સ્વીકારવા તૈયાર નથી. પોતાની સ્થિતિ ના થઈ હોય એ કેમ સમજી શકે, કે કલ્પના પણ કેમ કરી શકે કે મૂર્તિમાં રહેવાય? એટલે થાય શું, જેમ સ્વામીએ કીધું ને, પછી મોટાની વિશે દોષ પડે ને પોતે હેરાન થાય ને બીજાને હેરાન કરે, એટલે એને શું થાય, પછી વલોપાત જ થાય ને. એને રડવું આવે, ગુસ્સો આવે, અકળામણ થાય, આ બધું થાય. પણ આમાં એ જીવનો પણ વાંક નથી. કારણ તો જેમ આપણે આપણો ભૂતકાળ જોઈએ આજથી 35-40 વર્ષ પહેલાં, તો ટેલિફોન હતા દોરડાવાળા. બહાર ગામ ક્યાંય ફોન કરવો હોય તો ફોન લાગે નહીં, એક્સચેન્જમાં બુક કરાવો કેટલા કલાકે લાગે. એ વખતે કોઈને કીધું કે દોરડા વિના ટેલિફોન હોય તો ગાંડા ગણે. પછી એસટીડી આવ્યું, મોબાઈલ આવ્યા, મોબાઈલમાં ઇન્ટરનેટ આવ્યું. આજે મોબાઈલમાં આખી દુનિયા હાથમાં, બધી જ એક્ટિવિટી મોબાઈલથી થાય છે. આજથી આશરે 35-40 વર્ષ પહેલાં જો કોઈને આવી વાત કરી હોત તો એ ગાંડા કે આવું કહેનારાને એમ કે ટાઢા પોળના ગપ્પા છે. એમાં એનો વાંક પણ નથી, કારણ કે એની કલ્પના મનાવી. આવું જ આઈન્સ્ટાઈનમાં થયું. આઈન્સ્ટાઈને જે થિયરી બતાવી એ એકચ્યુઅલી નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ. નોબેલ પ્રાઇઝનો નિયમ છે, કોઈ પણ નવી શોધ થાય તો એને નોબેલ પ્રાઇઝ આપવામાં આવે. એ વખતે ના આપવામાં આવ્યું આઈન્સ્ટાઈને નોબેલ પ્રાઇઝ. કેમ? સામે જે હતા એ એની વાત સમજી શકવાના પાત્ર હતા જ નહીં. આઈન્સ્ટાઈનની જે શોધ છે, આજ સુધીની બધી શોધોમાં ટોપ પરની શોધ જે કહેવાય 2-4 એમાંની ગણાય. એમ છતાં પણ એને નોબેલ પ્રાઇઝ ના મેળવ્યું, કારણ કે સામે પાત્ર નહોતા. એ આઈન્સ્ટાઈન સમય કરતાં ખૂબ આગળ હતા, એટલે એને આ બધો નોબેલ પ્રાઇઝ ના મળ્યો, અથવા તો એને બીજા એની એ વાત સમજી ના શીખાય. એવી સ્થિતિ આજે બાપાએ જે વાત કરી છે એની છે. બાપાએ જે વાત કરી એ સમય કરતાં બહુ આગળ છે, કારણ કે જીવ હજુ એટલા પાત્ર થયા નથી મોટાભાગના કે જેથી કરીને મૂર્તિમાં રહેવાની વાત સમજી શકે. માયિક વસ્તુમાં જો સમજણ ના પડતી અને આવું થતું હોય તો આ તો અલૌકિક દિવ્ય વસ્તુ છે, દિવ્ય વાતો છે, મન વાણીને અગોચર છે. માયાબદ્ધ જીવ કેમ સમજી શકે આ બધી વાત? તો પણ કોઈ પણ મુમુક્ષુ હોય એણે એ સમજવું જોઈએ કે હું સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું. તેણે મહારાજના જે વચન હોય એમાં પણ જે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વચન હોય, બેસ્ટમાં બેસ્ટ, એ ગ્રહણ કરીને આગળ વધવું જોઈએ. પોતાના ગુરુ વચન કરતાં વેદવાણી કહેતા મહારાજની વાણી જો જુદી પડતી હોય તો મહારાજની વાણી જ સ્વીકારાય, કારણ કે મહારાજની વાણી જ સર્વોપરી છે. પોતે જેને પણ ગુરુ માનતા એની તો સ્થિતિમાં, પાત્રતામાં ખામી હોઈ શકે, અપૂર્ણતા હોઈ શકે, તેમાં એટલું અપૂર્ણ રહે. તો મારી દરેક મુમુક્ષુઓને વિનંતી છે, મહારાજના વચન આપની સામે છે. વચનામૃત રહસ્યની મૂળ પ્રત અમદાવાદની 1933ની પ્રિન્ટેડ પ્રત તથા અમદાવાદની હસ્તલિખિત પ્રત પ્રમાણે જ છે. મેં વારંવાર મૂકેલા છે એના પ્રૂફ. મૂર્તિઓમાં રહેવાની વાતના પણ ઘણા બધા પ્રમાણ મૂક્યા. જેની એ સ્થિતિ ના થઈ હોય તો ના સમજી શકીએ, એના માટે આપણે દયા થવી જોઈએ, પ્રાર્થના કરીએ કે એ જીવને પણ બધાને મહારાજ આ ગતિ ઝડપથી કરાવે. પણ આપણે મહારાજના વચને, મહારાજની વાત સમજી સ્વીકારી આગળ વધીએ. બાપા શ્રી ઈશ્વરચરણદાસ સ્વામી કે એવા જે કોઈ બીજા સદગુરુઓ છે, પુરાણી ધર્મકિશોર સ્વામી, મુનિ સ્વામી, આ બધા માટે સંકલ્પ કરીએ ને એમાં પણ જીવ અનંતકાળ સુધી નિવૃત્તિ ના પામે. જે રીતે ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરીને એવી સ્થિતિ થાય. આ મારા વચન નથી. કોટી કલ્પ સુધી નિવૃત્તિ ના પામે એવું જ્યારે ગુણાતીતાનંદ સ્વામી કહેતા હોય તો આપણે વિચારવું જોઈએ. માટે મારી દરેક મુમુક્ષોને વિનંતી છે કે આપને સમજાય તો સ્વીકારો, ના સમજાય તો એટલીસ્ટ દ્રોહ ના કરો. અને આપ કંઈ પણ જો મૂકતા હોય તો પહેલાં વિચારો કે મહારાજના કે સદગુરુના બેસ્ટ વચનને અનુરૂપ છે. ના હોય તો તમે બીજાને હેરાન કરવાના દોષમાં પડશો. મારી પણ આમાં ક્યાંય બોલવામાં ભૂલચૂક થઈ ગઈ હોય, ક્યાંય અવિવેક થયો હોય તો બધા મને માફ કરે એવી પ્રાર્થના સાથે સમસ્ત સત્સંગ સમાજનો રાજીપો ઈચ્છી વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.